જ્યાં ભારતની સંસ્કૃતિનું દર્શન છે, જ્યાં ભારતની આધ્યાત્મિકતાનું દર્શન છે, જ્યાં ભારતની સમતાનું દર્શન છે, જ્યાં ભારતની મમતાનું દર્શન છે, જ્યાં ભારતની સેવા ભાવનાનું દર્શન છે, ટૂંકમાં કહીએ તો જ્યાં સમસ્ત ભારત વર્ષનું દર્શન છે, એવો આ કુંભ મેળો. હમણાં પ્રવક્તાએ વાત કરી કે વન ઓફ ધ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ ઓફ ધ વર્લ્ડ. ભૂલ કરી. વન ઓફ ધ લાર્જેસ્ટ નહીં, ઓફિશિયલી ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર સૌથી મોટો માનવ મેળો એટલે આ કુંભ. 2013માં જે કુંભ થયો હતો પ્રયાગરાજમાં, એમાં એક મહિનાની અંદર 12થી 13 કરોડ લોકો ત્યાં સ્નાન માટે આવેલા. આટલી મોટી સંખ્યામાં લોકો કોઈ એક ઉત્સવમાં ભેગા થયા હોય આવું ક્યારેય બન્યું નથી. આ ઓલરેડી એક વર્લ્ડ રેકોર્ડ છે. અને આ વર્ષે 2025ના કુંભમાં તો 40 કરોડ લોકો સ્નાન કરશે એવી એક અવધારણા છે. 40 કરોડ, વિચાર તો કરો. અમેરિકા અને કેનેડાની વસ્તી ભેગી કરો તોય 40 કરોડ ના થાય. રશિયાની વસ્તી 12 કરોડ છે. 2013માં એવું કહી શકાય કે આખો રશિયા દેશ સ્નાન કરીને ગયો. અને આ વખતે રશિયાની 3 ગણી વસ્તી સ્નાન કરશે એવું આપણે કહી શકીએ. સો ધ લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ ઓન ધીસ અર્થ. પણ ભેગા થઈને આ નાચગાનનો ઉત્સવ નથી, આ આધ્યાત્મિકતાનો ઉત્સવ છે. એક એવો ઉત્સવ જ્યાં જાતિ, વર્ણ, ભાષા, પ્રાંત, આયુષ્ય કોઈ ભેદભાવ નહીં, કોઈ ઊંચ નીચનો ભેદભાવ નહીં. એક એવો ઉત્સવ જ્યાં સનાતન હિન્દુ સંસ્કૃતિ પોતાની પૂર્ણ ગરિમા, વૈભવ અને સૌંદર્ય સાથે ખીલી ઉઠેલી તમને દેખાય. કુંભ માટે એવું કહેવાય છે કે સહસ્રમ કાર્તિકે સ્નાનમ માઘે સ્નાન શતાની ચ વૈશાખે નર્મદા કોટિ કુંભ સ્નાનેન તત્ફલમ. 1000 વખત તમે કાર્તક મહિનામાં સ્નાન કરો, માઘ સ્નાન તમે 100 વખત કરો, અરે વૈશાખ માસની અંદર નર્મદાની અંદર કોટી સ્નાન કરો, એ બધું ફળ કુંભ સ્નાનેન તત્ફલમ. કુંભ મેળાની અંદર એ એક વખત તમે સ્નાન કરો અને ફળ મળી જાય.